હાય, કેમ છો? ગુડ આફ્ટરનૂન. શું કરાવવાનું છે માસી તમારે કામ? એક મિનિટ, હું મિસ કોલ ઓ યા હું એમના ઘરે જ કામ કરતી હતી, સોનલ બેનના ત્યાં. આ મારું એગ્રીમેન્ટ છે અને 2 વર્ષનું લોકિંગ પીરિયડ તો રહેશે જ અને તમે બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન જોઈ લેજો. શું કામ કરાવવાનું હતું? વાસણ. પણ વાસણ હું ચોકડીમાં નહીં ધોઉં, સિંકમાં જ ધોઈશ. અને ગ્લવ્સ છે ને તમારી પાસે? 30,000 પ્લસ GST મારો પગાર છે, એનાથી 1 રૂપિયો ઓછો નહીં લેવાય અને રજા તો મને 10 જોઈશે જ મહિનામાં. તમને કામમાં કશું વાંધો નહીં આવે. હા, કેમ કે એરપોર્ટથી હું વાત કરી લઉં છું એટલે કામમાં જરાય વાંધો નહીં આવે. પગ દુખવા માટે બીજા ઘરે કામ થાય નહીં એટલે પછી મારા પગને આમ શાંત કરવા પડે ને એટલે આ તો મશીન તો મારે જોઈએ જ જોડે. આવા કપડાં એટલે આમાં બહુ કમ્ફર્ટેબલ છું. તમને ખબર છે, હું આમ ડસ્ટિંગ કરું ને એટલે મને આવા જ કપડાં જોઈએ. જો આવડું મોટું બેગ કે આમાં બધું મારો સામાન, ઇમ્પોર્ટન્ટ સામાન છે. હું તમારા ખૂણાથી બધું સાફ કરી નાખું. આ કામ કરતા થાકી જાઉં ને તો મને તરસ લાગે એટલે મારું લેમન વોટર અને ઘરે ખૂણાથી સાફ સફાઈ કરીશું. એટલે જ મારી પગાર 30,000 પ્લસ GST છે. જો કાલથી મને જોઈન કરાવી હોય તો મને કન્ફર્મેશન મેલ નાખી દેજો રાત સુધી. ઠંડુ એટલે પાણી, જ્યુસ નથી રાખતા તમે લોકો? ઓકે, બાય.